આજે હું ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે એવો વિડીયો લઈને આવ્યો છું. છેલ્લા 32 વર્ષથી સગનદાદા પાપડીવાળા ધૂમ મચાવે છે કુમદવાડીની અંદર. અને જે લોકો કુમદવાડીમાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરે છે એને તો ખ્યાલ જ છે, પણ જે લોકોએ હજી ભાવનગરમાં છેલ્લા ખૂણે રહેતા હોય ને એને ખ્યાલ ન હોય ને એના માટે આ વિડીયો છે. ગરમમાં ગરમ આવી ફાફડી તમારે ખાવી હોય ને ભાઈ તો સગનદાદાની પાસે આવી જવું પડે. અને આ ફાફડી તમને 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા તમે કયો એટલેની બનાવે. 325 રૂપિયાની કિલો છે. અને મિત્રો આ ફાફડી તમે ખાશો ને ભાઈ સાહક થઈ જશો. અને ભાઈ જોરદાર પાપડી ગાંઠિયા બનાવે છે. જે લોકોએ ટેસ્ટ કર્યો કોમેન્ટ કરજો, ન કર્યો તો એકવાર ટેસ્ટ કરવા પહોંચી જજો. દાદા એડ્રેસ શું કહેવાય? કુમુદવાડી ભાવનગર, લીમડાવાળી શેરી. લીમડાવાળી શેરી. અત્યારે જમાનો તો મશીનનો આવી ગયો છે, પણ જે હાથ જારા ઉપર જે પાપડી બનતી ને એનો ટેસ્ટ કંઈક અલગ જ હતો. એ ટેસ્ટ કરવો ને તો આપણા માટે 20 રૂપિયાની પાપડી લીધી છે. 20 રૂપિયાની 60 ગ્રામ આવી છે ભાઈ. તમે ટેસ્ટમાં તો એકદમ જોરદાર છે. 8 વર્ષ પહેલાં મેં ટેસ્ટ કરેલી. ટેસ્ટ અત્યારે પણ છે. મરચાં ડુંગળી તમને મળી જાય છે. એ લોકો ટેસ્ટ ન કર્યો હોય એકવાર પહોંચી જજો, મજા આવી જાય ને તેવી જગ્યા છે. આમાં કોઈને ઓર્ડર દેવો હોય તો અગાઉથી કેવું પડે? હા, અગાઉ કેવું પડે. 2-3 કિલો ફાફડી જોતી હોય તો અગાઉ કેવું પડે. બાકી તમે રોજ ગરમમાં લાવે જ ખવડાવો છો? હા, લાવે જ ખવડાવવાની. તાજે તાજી કાયમની કાયમ. રોજ જેટલી કિલો બનાવો એટલી સાંજે વેચાઈ જવાની. સાંજે કાંઈ પડ્યું ન રહે? પડ્યું ન રહે. તમે કેટલા વર્ષ ભાઈ ખાવ છો? 100 વર્ષ. 100 વર્ષ? હા. ટેસ્ટ ઈનો જ છે. દાદાની ઉંમર થઈ ગઈ પણ ટેસ્ટ ઈનો ભાઈ. અને આ ફાફડી જો ડુંગળી, મરચા અને ફાફડી. તો હવે તમને ખ્યાલ તો આવી ગયો છે. ટાઈમની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા લગીને હોય છે, અને સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા લગીને હોય છે. તો પહોંચી જ જજો એકવાર ટેસ્ટ કરવા.